ભારતીય ટીમનું આગામી લક્ષ્ય બાંગ્લાદેશને હરાવવાનું છે। બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવી રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે। આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે। આ સિરીઝ જીતીને ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ફાઇનલના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે। ભારત બાંગ્લાદેશને હળવાશથી લેવાનું બિલકુલ પસંદ કરશે નહીં, કારણ કે આ ટીમ ગમે ત્યારે વળતો હુમલો કરી શકે છે। આ ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયા પણ ફેરફાર જોવા મળી શકે છે। આવી સ્થિતિમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ માટે આ ટેસ્ટ સિરીઝ મહત્વની બની રહી છે, કારણ કે જો આ સિરીઝમાં આ ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન સારું નથી રહે તો તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે। બીસીસીઆઈ અને પસંદગીકાર શુભમન ગિલને દરેક ફોર્મેટમાં રમવા માંગે છે। શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ ગિલને ટી20 અને ઓડીઆઈ બંને ટીમનો ઉપ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગિલનું તાજેતરનું ફોર્મ કંઈ ખાસ નથી। આ સિવાય ગિલ યશસ્વી જયસ્વાલના કારણે રોહિત શર્મા સાથે ઓપનિંગ નહીં કરી શકે। આવી સ્થિતિમાં જો ગિલને બાંગ્લાદેશની સામેની ટીમમાં સામેલ કરવામાં આવે તો તેમનું પ્રદર્શન કંઈ ખાસ નથી હોય તો ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે। ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરનું વર્તમાન ફોર્મ કંઈ ખાસ નથી। અય્યરને શ્રીલંકા પ્રવાસ માટે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલાડીએ એક સમયે પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમને નિરાશ કરી હતી। આ શ્રેણીમાં 3 મેચમાં ગિલના બેટમાંથી માત્ર 38 રન જ બન્યા હતા। અય્યરને તેમની છેલ્લી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામેની રમી હતી। અય્યર પ્રથમ દાવમાં માત્ર 27 રન અને બીજી ઇનિંગમાં 29 રન જ બનાવી શક્યો હતો। આઈપીએલ 2024માં ખરાબ પ્રદર્શન બાદ કેએલ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો। શ્રીલંકા સામે રમાયેલી વનડે સિરીઝમાં રાહુલને વાપસી કરી હતી। આ સિરીઝમાં પણ રાહુલને પોતાના ખરાબ પ્રદર્શનથી ચાહકો અને ટીમને નિરાશ કર્યા હતા। કેએલ રાહુલને આ વર્ષ ઇંગ્લેન્ડ સાથે ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે પ્રથમ ઇનિંગમાં 86 રન બનાવ્યા હતા। રાહુલ પણ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો।